નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઝીંક EDTA 12%ની જે ચિલેડેટ ફોર્મની અંદર આવતું હોય છે માઇક્રોન્યુટ્રન્ટ ફર્ટિલાઇઝર કન્ટેન્ટમાં. ક્રિસેજ કંપનીનું છે ક્રી ઝીંક એડિટા. હવે આનો આપણે કન્ટેન્ટ જોઈએ તો એડિટા 12% આવે છે આની અંદર ઝીંક એડિટા. હવે કયા કયા પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો કોટન છે, ચીલી છે, વેજીટેબલ, પછી દાડમ છે, દ્રાક્ષ છે, સુગરકેન છે, શેરડી, ગ્રાઉન્ડનટ, મગફળી અને હોર્ટિકલ્ચર કે જે બાગાયતી પાક છે કે શાકભાજી પાક છે તે બધા પાકની અંદર આપણે સ્પ્રે કરી શકીએ છીએ. ત્યારબાદ એના ડોઝની વાત કરીએ તો ફોઇલર સ્પ્રે 200 ગ્રામ પર 200 લીટરની અંદર જે આપણે સ્પ્રે કરતા હોઈએ છીએ તેની અંદર પંપ દ્વારા 200 લીટર પાણીમાં 200 ગ્રામ આ ઝીંક એડિટા પાવડર નાખીને સ્પ્રે કરવાનો હોય છે. પછી ડ્રીપ ઇરિગેશનની વાત કરીએ તો 400 થી 500 ગ્રામ પર એકર આ જે ક્રિક ઝીંક એડિટા જે છે તે નાખવાનો હોય છે. ત્યારબાદ સોઇલ એપ્લિકેશનમાં 500 ગ્રામથી 1 કિલો પર એકર. પછી જે પાકના સ્ટેજ ઉપર આધારિત છે, તમે પાક વધારે મોટો હોય તો થોડો ડોઝ વધારી શકો છો, 500ની જગ્યાએ 1 કિલો પણ ઉપયોગ કરી શકો છો. હવે આની બજાર કિંમતની વાત કરીએ તો હાલ 400 થી 450ની વચ્ચે પ્રતિ કિલોનો ભાવ બજારની અંદર ચાલતો હોય છે. બાકી કંપની મુજબ ભાવ અલગ અલગ હોઈ શકે છે અને વિસ્તાર મુજબ પણ થોડો જાજો ફેરફાર થઈ શકે છે. MRP મુજબ ભાવ બધી કંપનીનો હોતો નથી. ધન્યવાદ.